તો મિત્રો જો આપણે પાછા અહીંથી નીકળી ગયા છીએ ખાલી હવે અત્યારે પાર્ટીએ ના પાડી કે આમાં નહીં આવે પાછા આપણે નીકળી ગયા છીએ હોય હવે શું કરવાનું થાય કે ખબર નથી પડતી આમાં હાલો ગેટ બેટ ખોલે એટલે નીકળી જાય બહાર પાછા લોડ થઈ ગઈ છે મશીન એક ભરવાનું હતું એ જો આ આડું હુરાવી દીધું ને માથે તાલપત્રી નાખી દીધી છે હવે કમ્પ્લીટ થઈ છે હવે અહીંથી હમણાં બિલ આપે પછી નીકળી અને જાય સીધા ઘરે હવે નીકળશું 10 વાગે નીકળી જાય પછી હવે આપણે 2 માલ છે નારોલના 2 નારોલમાં ખાલી થાય હવે જોઈ નો એન્ટ્રી તો આવે છે અહીંથી ભર્યું આપણે આપણી ગાડી પાણી પી લીધા ને પાણીનો જગ ભરવાનો તો જગ ભરી લીધો અગરબત્તી આપણે લીધી છે અગરબત્તી થઈ રહી હતી આપણી ગાડીમાં અગરબત્તી લઈ લીધી છે અને નીકળી ગયા છે અહીંથી ચા પાણી પીને હવે અહીંયા આગળ આપણે ઓલો જે વચ્ચેનો રોડ આવે એ આવી જાય એની પહેલાં જ છે અહીંયા નો એન્ટ્રી તો લાગે છે પણ વાંધો નથી આવતો જીઆઈડીસી છે એટલે નથી વાંધો આવતો હવે જોઈએ હવે અહીંયા ખાલી કરીને આપણે નારોલ સર્કલ બાજુ જવાનું છે હવે ત્યાં નો એન્ટ્રી છે ત્યાં આપણે કદાચ બપોરે 1 વાગ્યા પછી 1:30 વાગે અંદર જવાનું થાય તો જય માતાજી ને જય માં મોગલ બધા ભાઈઓને સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં આપણે લગભગ 5-6 દિવસથી આપણે વિડીયો આવ્યો નથી આપણે બહાર ક્યાંય ગયા નહોતા આપણે લોકલ હતા અહીંયા એટલે પછી કે વિડીયો આપણે લીધો નથી આજે આપણે બહારનું ભરવા જાય છીએ અત્યારે નીકળીએ છીએ અત્યારે આપણે અહીંયા ગાડી ચાલુ કરી લીધી એટલે આપણે આ ઘર પાસે રોડ ઉપર જ ગાડી પડી છે અહીંયા રોડ ઉપર જ આપણી ગાડી પડી છે હવે અત્યારે ભરવાનો ફોન આવ્યો હતી હવે નીકળીએ છીએ ગાડી ચાલુ કરી લીધી તેલ બોલ થોડુંક ચડી જાય પછી રનિંગ કરી ને હવે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો નીકળીએ હવે આપણે ભરવા જવાનું છે ભરી આવી તો નીકળશું રાતે મોડા 11-12 વાગે હાલો તો જવા દઈ ભરવા તો મિત્રો આપણે જો ઓલી નાની ગાડી લઈને ગયા હતા પણ એમાં કાંઈ માલ આવે એમ નહોતો એટલે આપણે મોટી ગાડી પાછા બદલાવા ગયા અત્યારે જો બદલાવીને આપણે માધાપર ચોકડીથી સીધા આગળ આવ્યા ગ્રીનલેન્ડ ચોકડી બાજુ ને અત્યારે બેડી ચોકડી આપણે પહોંચ્યા છીએ તો આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ વળી જાઉં તો સીધા ગ્રીનલેન્ડ ચોકડી માધાપર પાસે આપણી ગાડી પડી હતી રામાપીર ચોકડીએ ત્યાં પાછા બદલાવા ગયા મોટી ગાડી બદલાવીને નીકળ્યા ઓલી ગાડીમાં આપણે ત્યાં પાર્ટીએ એવું કીધું કે માલ આવે એમ છે નહીં અત્યારે જો અહીંયા લઈને નીકળી ગયા છે હવે કલાકમાં પાછા અહીંયા પહોંચી જશું હાલો તો જવા દે પોઈન્ટ ખુલી ગયો તો ગુડ મોર્નિંગ મિત્રો થઈ ગયું છે સવારના આજ છે આપણો બીજો દિવસ હવે કાલે રાતે આપણે એક પાર્ટીનો માલ ભરવાનો હતો એ ભરી લીધો હતો અને ઘરે વયા ગયા હતા એક બીજો જે આપણે કાર્ટૂન પહેલી વાર ભરવા ગયા હતા ને આગળ તમે જોયું છે એ કાર્ટૂન બાકી રહી ગયા હતા એ પાર્ટી બંધ કરીને વહી ગઈ હતી એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી અત્યારે સવારના 8:30 થયા છે ને આપણે પાછા અહીંયા પહોંચી ગયા છીએ પાર્ટીનું જે કાર્ટૂનનું ખાતું છે ત્યાં પહોંચી ગયા છીએ હવે અત્યારે અહીંયા આવી ગયા છીએ હવે આપણે જે નીચે માલ ભરેલો છે એની માથે આપણે કાર્ટૂન ગોઠવવાના તો હવે અત્યારે પાર્ટી ના પાડે છે આપણે ગાડી ઊભી રખાવી દીધી હતી કાર્ટૂન હાટું કાલ રાતે રાખી દીધી હતી અત્યારે આવ્યા તો ના પાડે છે કે અત્યારે આની માથે કાર્ટૂન નહીં આવે હવે એ શું કરવું કંઈ ખબર નથી પડતી એના હાટુંથી આપણે ગાડી પડતર રાખીને હજી અત્યારે ના પાડે છે હવે કે મારે આખી ગાડી ખાલી જોઈએ હવે શું થાય આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈને ફોન કરી દીધો છે જોઈએ હાલો આગળ હવે તો મિત્રો જો આપણે પાછા અહીંથી નીકળી ગયા છીએ ખાલી હવે અત્યારે પાર્ટીએ ના પાડી કે આમાં નહીં આવે પાછા આપણે નીકળી ગયા છીએ જોઈએ હવે શું કરવાનું થાય કે ખબર નથી પડતી આમાં હાલો ગેટ બેટ ખોલે એટલે નીકળી જાય બહાર પાછા તો મિત્રો આપણે પાર્ટીએ માલ તો ભરી ન દીધો હવે ત્યાંથી આપણે નીકળીને આ બાજુ આવી ગયા છીએ ગોંડલ ચોકડી બાજુ
અહીંયા આવીને રાખી છે અને બેઠા છીએ અહીંયા. બીજું કંઈક માલ નીકળે તો ભરી લઈ માથે અને પછી નીકળશું સાંજે. હવે એ પાર્ટીને હવે આખી ખાલી ગાડી જોતી હતી ને ખાલી ગાડીનું ભાડું દેવું નથી તો પછી ક્યાંથી આપણું ભેગું થાય. તો અત્યારે આપણે અહીં ત્યાંથી આવીને અહીંયા બેઠા છીએ ગોંડલ ચોકડી પાસે. તો જોઈએ કેટલા વાગે કંઈક માલ નીકળે, માલ કંઈક બીજો નીકળે એટલે પછી માથે નાખી દઈએ ને પછી સાંજે નીકળશું. હવે અગર અત્યારે જો ભરી દીધી હોત તો આપણે અત્યારે જ નીકળી જવાના હતા. હવે એને અત્યારે એવું કીધું કે મારે આખી ગાડી જ ખાલી જોઈ છે, હવે આમાં મારો માલ હમાય ને એવું કહે છે. આપણે પછી ત્યાંથી આવી ગયા અહીંયા. હવે જોઈએ, હાલો હવે જણાવું તમને આગળ. આપણે ગોટે ચડી ગયું છે અઠવાડિયાથી. એક અઠવાડિયાથી ગાડીની ટ્રીપ જ નથી લાગી. આવી રીતે જ હેરાન છીએ. કાંઈ વાંધો નહીં, હાલો હવે જે થાય જોયું જાય આગળ. તો મિત્રો આપણે આગળ તમે જોયું છે કે આપણે ત્યાં બેઠા હતા. ત્યાંથી પછી આપણે ગાડી ન્યાને મૂકીને નીકળી ગયા હતા ઘરે વયા ગયા હતા. અને અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગ્યા છે ને અત્યારે એક મશીન ભરવાનો ઓર્ડર આવ્યો છે એટલે એ મશીન ભરવા આપણે આવ્યા છીએ અત્યારે. તો મશીન ભરીને પછી આપણે નીકળી જવાનું છે અહીંથી. આ છે ફેક્ટરી, અહીંયા ભરાય. હાલો તો એ મશીન ભરી લઈ પછી નીકળી. તો મિત્રો ફાઇનલી જો અત્યારે 7:30 વાગ્યા 7:30 વાગ્યા અને આપણી ગાડી હવે લોડ થઈ ગઈ છે. મશીન એક ભરવાનું હતું એ જો આમ આડું હુરાવી દીધું ને માથે તાલપત્રી નાખી દીધી છે. હવે કમ્પ્લીટ થઈ છે. હવે અહીંથી હમણાં બિલ આપે પછી નીકળી અને જાય સીધા ઘરે. હવે નીકળશું 10 વાગે નીકળી જાય પછી. હવે આપણે 2 માલ છે નારોલના, 2 નારોલમાં ખાલી થાય. હવે જોઈ નો એન્ટ્રી તો આવે છે. અહીંથી ભર્યું આપણે આપણી ગાડી. હાલો તો જોઈએ હવે કેટલાક વાગે નીકળીએ. 10 વાગે નીકળી જ જવું પડશે કારણ કે વહેલું તો આપણે ત્યાં જવું જ પડશે. જોઈએ મશીન પહેલાં ખાલી થાય તો મશીન કરશું ને પહેલાં જો ઓલો માલ ખાલી થાય તો એ કરશું. તો ફાઇનલી મિત્રો અત્યારે જો 11:30 વાગ્યા છે, 11:30 થયા છે ને આપણે હવે નીકળ્યા છીએ. તો હવે આ માલિયાહારનો બ્રિજ ચડશું. આ આપણે ગેસની ફેક્ટરી છે હાતનમાન ભાઈ, અહીંયા પહોંચ્યા છીએ અત્યારે. હવે જો હાઈવે ચડી છે અહીંથી ને હાલ્યા જાય. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. આપણે નો એન્ટ્રીનો માલ છે, બે ડિલિવરી નો એન્ટ્રીની છે. હવે જોઈએ શું થાય. હાલ્યા તો જાય અત્યારે. એક ડિલિવરી તો આપણે સવારમાં એન્ટર થઈ જાવ વહેલા, એ ખાલી થાય તો બપોર થઈ જાય. પછી બપોરે 1 વાગે પાછી નો એન્ટ્રી ખુલે. પછી નો એન્ટ્રી ખુલે પછી પાછા જાઉં બીજી જગ્યાએ. સામેથી આમ દેખાતો હોય તો જામનગર વાળો હાઈવે આવી ગયો. બ્રિજ નીચેથી જામનગર ખાલી સાઈડ જાય એટલે. હાલો તો સીધા હવે ચોટીલા જાય, પાણી ભરી લઈ, કાચ સાફ કરી નાખી પછી હાલ્યા જાય. તો ફાઇનલી મિત્રો જો અત્યારે 1:15 વાગ્યો હોય ને આપણે ચોટીલા ક્રોસ કર્યું હોય. ચોટીલા આપણે ચા પાણી પી લીધા ને પાણીનો જગ ભરવાનો તો જગ ભરી લીધો. અગરબત્તી આપણે લીધી છે, અગરબત્તી થઈ રહી હતી આપણી ગાડીમાં. અગરબત્તી લઈ લીધી છે અને નીકળી ગયા છે અહીંથી ચા પાણી પીને. હવે હાલ્યા જાય. હવે મળશું સીધા સવારે અમદાવાદ. આપણે હાલું જ જવું પડશે. એનું કારણ છે કે આપણે નો એન્ટ્રી છે ત્યાં ખાલી કરવાનું ત્યાં. હાલો તો હવે સીધા સવારે મળશું. વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે સવારને આપણે પહોંચી ગયા છીએ. પાછળ તમે જોયું છે કે આપણે ચોટીલાથી ચા પાણી પીને નીકળ્યા હતા. અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યા અને આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાની અહીંયા. ને આવું કંઈક છે અહીંયા વ્યૂ. આ એસ્ટેજ છે અહીંયા.
અહીંયા આગળ આપણે ઓલો જે વચ્ચેનો રોડ આવે એ આવી જાય એની પહેલાં જ છે. અહીંયા નો એન્ટ્રી તો લાગે છે પણ વાંધો નથી આવતો, જીઆઈડીસી છે એટલે નથી વાંધો આવતો. હવે જોઈએ, હવે અહીંયા ખાલી કરીને આપણે નારોલ સર્કલ બાજુ જવાનું છે. હવે ત્યાં નો એન્ટ્રી છે, ત્યાં આપણે કદાચ બપોરે 1 વાગ્યા પછી 1:30 વાગે અંદર જવાનું થાય. જોઈએ હવે આ લોકો કેટલા વાગે આવે. આપણે ફોન તો કરી દીધો હોય અને એવું કહે છે કે હમણાં આવે અડધી કલાકમાં માણસો. જોઈએ રાહ જોઈને બેસીએ ને રેટું મૂકીને હુવાય તો નહીં, હુવામાં તો ઘાણી થાય. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ હવે રાહ જોઈએ આ લોકોની. આવી જાય ને ગાડી લગાડી દઈએ પછી સુઈ જાય તો વાંધો નહીં. આ છે એસ્ટેજ. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 9:45 વાગ્યા અને આપણી ગાડી ખાલી કરવા તો લાગી ગઈ, અડધી થઈ ગઈ છે ખાલી. 11 વાગે લગભગ થઈ જાય ખાલી. આપણે અહીંયા લાંબા થઈને પડ્યા છીએ કેબિનમાં, કેમ કે નીંદર તો આવે એમ નથી, તડકો આવી ગયો છે. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. હવે જાજો લાંબો નહીં કરીએ અને આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં મોગલ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશું હવે નવા વિડીયોમાં.